હે ભગવાન ઉપાડી લેને. માથા ફોડી તોડા તોડી ભાંગી નાખું ભાઈ. તો આ જૂનું છાપું છે 3 દી પહેલાનું યાર. ઘર ઘરની કથા છે આમાં કોઈને કઈ કહેવાય નહીં. આ તો એવી રીતે રડે છે ને કે બાર લોકો સમજે કે કાકો ચંપકલાલ ગયા. મગજનું દહીં કરવાનું નહીં. મગજનું દહીં 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 કરવાનું નહીં. હવે જો ફોનની જે વાત છે ને એ કેવી વાત છે કે ત્યાં લોકેશન બધા એવા હોય અને મારા ફોન નહીં લાગે. હજુ આ સારી વાત કરી. અરે પણ મારા ફોન લાગશે બી નહીં. તમારા બધા પ્લાન છે ને વાડીની અંદર મૂકી દેજો. આયા મોટા પ્લાન છે. મોટા ભાઈને અમે રોકવા બેઠા છે ને તમે વળી કે મારે જવું છે. અરે આ જયંતિ તું મૂક ને હમણાં 1 મિનિટ હું તને ફોન કરું પાછો. આ બુકિંગ કરવાનું ફાઇનલ છે. હું તને ફોન કરું છું. અરે યાર શું જ કરે છે તું. મારું પેલું ક્રેડિટ કાર્ડ તને માંગુ છું. મારે એને પેલા પેમેન્ટ કરવાનું છે. તમે છો કોણ? હવે આ જો છે અને ઘરવાળાને આટલા વર્ષ પછી મને પૂછે છે કોણ છે. તમારે ગોવા જવું હતું ને? આ તો જઈશ જ ને પણ છે. કરો પેમેન્ટ હવે જોઉં છું તમે કેમ ના જાઓ એટલે છો. તું ક્રેડિટ કાર્ડ નહીં આપે મારું. ભાભી આ તો જો કેવા છુપા રુસ્તમ નીકળ્યા. કેમ? અરે સિરિયલ માં કામ કરે છે. પેલું મગજનું દહીં સિરિયલ નથી આવતું? ના હોય એટલે તમને કીધું તું ને આ લોકો શું તમે કહે આમ આવો. છે? ભાભી તમે આમ આવો. આ તો મારા ભાઈ છે. આ મારા ભાભી આ છે. હા આ તો રમેશ. તું ભાભી ભાભી છે આ ને. મારા ઘરવાળા છે. હે? તમે શું કહો છો? આ એક્ટિંગ કરે છે. એમને સમોસાની લારી છે. એ કશું જ ના કરી શકે. સમજો ને 2 દિવસ માટે સાત લક્ઝરીનો જબરદસ્ત કોન્ટ્રાક્ટ સાથે સાપુતારાનો મારો પ્રોગ્રામ છે. 2 દિવસ માટે હું સાપુતારા જો. હાલો આપણે તૈયાર થઈ સરસ. જઈએ. હાલો કપડાં પેક કરી લઈએ. હાલો હાલો. સારું સારું અમે જોડે આવીશું. અરે તમારે નહીં મારે જવાનું છે. કેમ? ભાઈ આવી ગયા. મોટા ભાઈ અરે તમારા લોકોની દુઆઓ પ્રાર્થનાઓ કામ લાગી ગઈ. એટલે એટલી બધી દુઆઓ કામ લાગી ગઈ કે હું ત્યાં પહોંચી જ ના શક્યો. અડધેથી મારે પાછા આવવું પડ્યું. એ નહીં આવ્યો. સાપુતારા સાપુતારા ગયા. ગયા છે. જો ભાભી છે ને. કીધું તું ને હે, મને અને કે હું અહીંયા 3 દિવસ જઉં છું અને 1 દિવસમાં પાછા આવી ગયા. સાપુતારા અને પહોંચી અને ગયો. આમનો મહેશ સાપુતારા જતો રહ્યો. હા અને હવે તો આ હાથ- બધા કંઈક લોચા લાગે જ છે. ફોન કરો તમારા મહેશને. ફોન કરજો. ફોન બોલાવો એને. એ ફોન કરો. હા. ભાગી ના જાય ને એટલે બંધ કરી દીધું. હા, એ ફોન કરો તો તમારા મહેશને ફોન કરો. અરે સાપુતારા ગયા છે એમને થોડું કામ છે ને આ તે એટલા ફોન થોડી ફોન તો લાગે ને. માટે. એટલે શું તમે સાપુતારામાં સમોસાની લારી ખોલી છે? અરે અમારે 7 લક્ઝરી નો ઓર્ડર મોટો મળ્યો છે એટલે એમના ફ્રેન્ડ જોડે લઈ ગયા છે. અરે આખું કઈ નહીં ફોન તો લાગે ને. સાપુતારા ગયા છે ચિંતા પણ ના કરો. ફોન કોલેજ લગાવો. ક્ષેત્રની બહાર છે. લે. જો, આ મેં એક શું કે- કીધું તું? આ કોઈ બધા- કવરમાં રહેતા જ નથી. બધા- લાગી જશે. ભાભી 5 મિનિટ તમે ચાલો. બોલાવજો ભાઈને અરે બોલાવો. ઉપાડો તો લાગી જશે, 2 મિનિટ. ઉપર આવે છે, ઉપર આવે છે. હમણાં ફેસલો થાય. ઉભા રહો, હમણાં અમારા ભાઈ આવે છે. રમેશભાઈ રમેશભાઈ કવરેજ ક્ષેત્રની બહાર જ છે. એક તમે કઈક હવે છે ને આ પેલાને પેલા ફોન વાળાને કેવું પડશે હરખું કવર રાખે. આવા કવર વગર ના રાખે છે પછી પણ કવર પછી નહીં. કવરમાં રહેતા જ નથી કવર ફોન. બધે આવતા હોય પણ આ જે બધા અંદર બબે કવર રાખતા અરે હોય આપણા ને જે એ લોકોનું કવરમાં કવર છે જતું એમને રહે. બોલાવ એટલે આપણે ફેસલો થાય. કવરેજ નથી કવર તો છે મેડમ. હમણાં 2 મિનિટ ઉભા રહો. અમે અમારા ભાઈ આવી ગયા છે. હા હા બોલો આમાં હા, એ- બોલો, બોલો, હા બોલો. તો અમે એને જ બોલ્યા એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ થઈ જાય. જાય છે. કવર છે ભાભી બૂમ પાડો ને તમે. મારી બૂમ રમેશ તમે ફ્રેશ થઈ ગયા હોય તો આવી જાવ ને હવે. બહુ મોઢું આ ધોયું જો તમે. આવી ગયા. આ અમારા ભાઈ છે રમે. યાર માણસ નાહી ધોયો બી નહીં યાર શાંતિથી. અરે ભાઈ નાવાનું તો જો. આ અમારે તમારા નામનું નાવે છે. આ લોકો સવારે બપોરે આયા હતા એ મહેશ લોકો. તમે અહીંયા ક્યાંથી? અરે આ મહેશ નહીં, તમે રમેશભાઈ સાપુતારા ગયા છે. હતા આ કોણ ચાલુ? એ મોટા ભાઈ તો તમને આ તમારી ખબર હોય ને. ઘરવાળી છે એવું કે છે. અને હું તમારી એકની એક બેન. તો એમ રડે છે જાણે યાર મેં આ બધું સિરિયલમાં હું પિક્ચરમાં કરું છું ક્યાંક એક્ટિંગમાં. આ રિયલ છે. આ છે ને આ રિયલ સ્ટેજ છે. રિયલ સેટ છે. મારું ઘર છે. એ રિયાલોની કહીશ ને તો હમણાં માથું ફોડી નાખીશ. તમે કેમ માનતા નથી? આ ભાભીનું જીવન બગાડવા બેઠા તમે છો. જ કીધું અરે. હતું કે હું બહાર જાઉં છું. તમે અહીંયા બેઠા છો. મેં તમને નતું કીધું કે અહીંયા ગયા હા, હશે. ભાભી મારે તમારી વાત માનવા જેવી હતી. પણ એ તમારો તમે- મહેશ હોય તો હોય ને. આ અમારો રમેશભાઈ છે. અમારા રમેશભાઈ ભાભીના છે, પતિ છે. અમારા ભાઈ મહેશ જ છે, મારા વાળ જેઠ. એવા છે, આંખો એવી છે, હાથ એવા છે, બધી રીતે તો મળે માણસ તો છે. બે આંખ ને એક નાક બે કાન વાળો જ હોય ને કઈ હા. ડબલ હોય બધું. પણ આ તમને ઓળખતા નથી કોણ છે. તમે પાછા મહેશ મહેશભાઈ બપોરે મારી ચોટતા હતા ને ગાડા જેવું અત્યારે કે છે બે આંખ છે ને બે કાન છે તો બે બધાને બે જ હોય કઈ. સેમ ટુ સેમ મારો ઘરવાળો છે ને મારો ઘરવાળો જ છે. હું તો કહું છું મહેશ જ છે, રમેશ નથી. હું અરે તમને કહું ને બેન. હું
આ રમેશભાઈ છે રમેશભાઈ. એક મિનિટ શાંતિ. આ કોણ છે? આ લોકોનો કોઈ બોલો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ બોલો, મોટી થઈ લાગે છે. અને તમે લોકો સવારે મારી જોડે પેલી મગજમારી કરતા હતા. આમને જ આજ આવે તો. આ તમારી ઘરવાળી અને આ તમારી નેનકી. એ જો આવું કઈ છે નહીં. તમે આ તમે જે બી સમજતા હોય આ કોઈ બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે તમારી. આ બાકી આવું કઈ છે નહીં. એ સાંભળો. અત્યારે ફરી અને ના હું જશો. તમને- આ લોકોની ઉભા રહો. સામે ફરી ના ભાભી જશો. ભાભી જો તમને અમે છે ને શાંતિથી વાત કરીએ કોકના ઘરમાં તમે ઈચ્છો છો કે અમે ધમાલ કરીએ આ ભાભી એમનું રૂપ બતાવે ઈચ્છો છો હાવણી મારે એવું ઈચ્છો છો તમે હા અમારા હે? ઘરમાં અમારા ભાઈને ધમકી તો હું આપે તો છે. ધોકો લઉં છું. તે મરાય જ આવાને તો ભાભી આપણે હાવણી લાવણ કઈ પણ મને ધોકો જ ફાવે છે. ઈ તમે તમારા ઘરે જઈને હાવેણીથી મારજો, અમે અહીંયા ધોકાથી પતાવા દો પહેલા. હા આ ભાઈ પપ્પણ મોટા ભાઈ તમને શરમ નથી આવતી આ કન્યાથી કુમારી સુધી ક્યારે તમે રસ્તો ટેક કરી આવો છો જઈને ઘડીક 2 દિવસ સાપુતારા ને ઘડીક 2 દિવસ સમોસા વેચો છો ને આ બધા ધંધા બંધ કરી દો નકર છે ને ભાભી તો પછી મારશે એવો ઢીકો મારીશ ને આ તમને શોભે છે? ઓ બેન તમને શોભે છે આ કોકના ઘરમાં એના બી ધમાલ કરો છો? ધોકા મારું છાવણી મારું ને આ મારો ભાઈ અને આ મારી ભાભી બંનેને લગન કરીને અમે લોકોએ કઈ આ બગાડવા નહોતું લાયા આ તમને શરમ અરે આવવી જોઈએ. કેટલી વાર કહું કે અરે, આ મને તો- રમેશ છે મારો ઘરવાળો છે મારો. આ મારા ભાભી હા. મારા જેઠાણી ને મારા જેઠ રમેશભાઈ અને આ મારા ભાઈ છે. મહેશ હા એ તમે જેમ બોલી શકો ને એવી રીતે અમે ભાભી બોલજો રમેશ બોલો કહું છું ક્યારની. મહેશ આ છે ને આ બધું આમની લીધે જ થાય છે આમને બે આપો ને અડબોટની અરે યાર તમે લોકો કોઈ સારા ઘરના લાગો છો પણ આ કંઈક બહુ તમને મોટી મિસ્ટ્રી બની ગઈ છે. હકીકતમાં આવું કંઈ છે નહીં. તમે પ્લીઝ આ કંઈક તમે આમાંથી કંઈક બીજું વિચારો. બોલે છે. આવું નવું ક્યાંથી શીખી તમે તમારા મહેશને લઈને આવજો, પછી વાત કરજો. જે હોય સાચું બોલો ને એમની આગળ બીઓ છે શું કરવા? તમારે મારા ઘરે આવવાનું છે કે નથી આવવાનું? અહીંયા જ રહેવાનું છે. પણ એમનું ઘર છે જ નહીં આ એમનું ઘર છે. તમારા ઘરે શું કામ આવશે? તમારા ઘરે મારો તમારો ઘરવાળો મહેશ હોય તો મારા આવશે. ઘરે જ આવે ને. તમારો મહેશ આ તો- સાપુતારામાં તારા ગણવા ગયો છે. હો. આ તો અમારા ઘરમાં મગજનું દહીં કરી દીધું MND ની શૂટિંગ અહીંયા ચાલે ને એવું જ લાગે છે. તમે લોકો શું બોલો છો? કદાચ તમને ખબર નથી. આ રિયલ સ્ટેજ છે. મારું ઘર છે, મારી વાઈફ છે, આ ઘરના મેમ્બર્સ છે. અને તમે તમે આ ભૂલી ગયા ગઈકાલે શું આ કીધું શું છે તો આ શું છે સાપુતારા જવું આખું સર્ટિફિકેટ છે આખો લગનનો આલ્બમ છે તે અમે કોઈ ભખારી નહીં લાયા. અમે લગ્ન કરીને સર્ટિફિકેટ ની હાથે લાયા છીએ. હો. સર્ટિફિકેટ છે તે અમાર જોડે છે વસ્ત્રો પહેરાવી સર્ટિફિકેટ. દીધું, દેખાતું જ ભાઈ પણ આ નક્કી કરો તમે કેટલા આવા સર્ટિફિકેટ ભેગા કર્યા કર્યા છે. છે આવી ગયા ને તમે બી આવી ગયા ને સવારે આમની વાતમાં આ આવી ગયા ને. લોકો આ લોકો એમને આમ આટલું બધું કે છે આ મારો મહેશ છે ને આ રમેશ છે. અને તમે પાછા 3 દિવસનું કહીને એક એક દિવસમાં તો દિવસમાં પાછા આવી ગયા. ઓકે હવે તું મંજીરા સાથે મંજીરા ને તબલા તું ચાલુ કરજે અને તમે જ ભાભી ચાલુ કર દો. યાર ખબર નહીં પડતી. આ કે છે મારો હું આ રમેશ છે ને આ મહેશ છે ને. અરે યાર સારું તમે અમને ઓળખો છો? કોણ? તમે અરે યાર હું એમને પહેલી વાર જોયા છે મેં. એ લો. ના બોલશો હો, તમે જો. સવાલ જ મને કીધું તો અમે હું તો સાપુતારા ઓળખીએ જઉં છું છીએ. 2 દિવસમાં. આ કચોરી ને સમોસા બધા ક્યાં ગયા? આમને ઓળખો છો? આમને આ ફટાકડીને ઓળખો છો? અરે યાર કહું છું આજે તમે આ પહેલી વાર જોયા એમને આપણા ઘરમાં યાર. ચલો એ હવે માણસ રાખડીની તો લાજ રાખો और यार दुनियाમાં કોઈ એવી લેબોરેટરી છે હે ભગવાન કે અંદર નાખે ને સારું થયું, આજે આપણે આવી ગયા. ચોખ્ખો બહાર નીકળું. આ લોકો તો આ માણસો તો નહીં માને. પણ ભાઈ ક્યાંથી માને? આ 2 જણા જઈને અમારી જોડે આટલી બધી સ્ટ્રોંગલી કહેતા હોય તો ક્યાંથી માને? આ ભાભીએ નથી માનતા. એક વસ્તુ તો માનો છો ને કે માણસ એક જ હોય, 2 જગ્યાએ તો ના હોય ને. રમેશ હોય ને મહેશ હોય એવું તો ના હોય ને. ઈ હવારે જુદી જોબ કરતો હોય ને સાંજે જુદી જોબ કરતો હોય તો એક જ માણસ હોય 2 જગ્યાએ. સાચી વાત ના ભાઈ ભલે ઉંમર લાયક છે પણ સાચું બોલો આ તો મારા ઘરવાળાની પાછળ પડી છે આ હાથ આ ધોઈને. તમારો એટલા માટે તમારો મેં મહેશ કીધું. શું કરે? મહેશ શું કરે? ઈ તારા ગણવા ગયો ધંધો છે. અમારે પોતાનો શેનો? સમોસા બનાવવાનો ધંધો છે. મોટા ભાઈ તમે કોઈ દિવસ સમોસા બનાવ્યા છે? કોદાળો છે ને પોસ્ટરમાં કે ફોટામાં નથી જોયા. લો શું સાંભળો. તો ઈ તો હોય ને ક્યાંથી શું જુઠ્ઠું સમજાવું બોલો છું. છો જોયા તો હશે ખાધા નહીં હોય એમ કહો આવું જુઠ્ઠું ના હોય અત્યાર સુધી મેં સપોર્ટ કર્યો સમોસા બનાવવામાં, તમે મને ભૂલી ગયા. તો ઓય આ કલાકારોની જિંદગીમાં આવું બધું થતું રહે. શાંતિ આવું બધું રાખે. ના ના પણ આજે તમારી કલા છે કે આ કોકની કલા છે ઈ નક્કી કરો ભાભી. આ આ એ કલા છે મહેમાનો ને હતા કે તમે આયા અમે તમને બોલાયા. કલાકારી જેવું લાગે છે. મને કલાકારી લાગે. એ કલાકાર
યાર તમે કળા કરતો મોરલો છો, કલા તમારી છે, બીજાની ઉપર ના ઢોળશો. God, એ, યાર. ફટાકડી યાર. અમે અહીંયા શૂટિંગ પર નથી, ખબર પડી? અમારું ઘર છે. આ MND ની શૂટિંગ નહીં ચાલતી તો અહીંયા આવા કલાકારી તું બતાવું છું. હારું હા. માસી દવા લઈ લો, બીપી ની લો થઈ જશે. થઈ જવાય. તને માસી કીધું, કે છે જો તો માસી કીધું તને. તો શું કહું? હારું બા, હારું બા. જુઠ્ઠારિયારી. અરે મારી મોટી બા રાખો બા. યાર બા બોલા થઈ ગઈ યાર. યાર, this is clearly showing કે આ લોકોનો vision problem છે યાર. હા, આ લોકો છે. રમેશ ને મહેશ ને મહેશ ને બિલકુલ રમેશ ને. પ્રોપર મોટા ભાઈ. આઈ એગ્રી વિથ યુ. હમણાં હાવણી ઉપાડશે ને એટલે વિઝન સોલ્વ થઈ જશે. શું લેવાય યાર? શું લેવાય? આ દરવાજામાં ટેકી દેતી. અરે પણ શું લેવાય યાર? મેં એવા શું પાપ કર્યા યાર તમારા ઘરે શું રોજ તો બગાડ્યા હારી. યાર? ના પણ હવે ભાઈ તમે ક્યારે ફરી બહાર જવાના છો ઈ કોને? હા એટલે અમને ખબર પડે ને તમે ક્યારે આવવાના છો. હે ભગવાન, દંડાને તેલ પીવડાવી દેજો. આ રોડ ઉપર ઉભો રાખીને મને અડધો રમેશ કરો ને અડધો મહેશ કરો. અને રમેશ મહેશ ના તમે અડધો લઈ જાઓ. અમારે નથી જોતો. અડધો તો રાખો બાપા તમે જ. તમે યાર, જોઈ ભાભી અડધો. ના અડધો નહીં, પૂરેપૂરો ના જોઈએ અડધો તો મારે. મને ન પોસાય. મારે પૂરેપૂરો જોઈએ, અડધો કઈ જરૂર નથી મારે. તમે ઘરે આવો પછી આપણે વાત કરીએ. કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના. આ રમેશ બી એગ્રી, મહેશ બી એગ્રી. પણ તમે આ સમોસા ને કચોરીમાં ક્યાં ભરાઈ ગયા ભાઈ? હા, તમે ક્યાં અહીંયા આવડું ગયા? મોટું આ આપણે MND નું શૂટિંગ માં આટલો સારા રોલ કરીએ છે ને આ તમે કચોરો સમોસામાં ક્યાં ભરાઈ ગયા? એ બી લારી એમ નહીં. મોટા ભાઈ પછી લારી. હું સમોસા બનાવવાની વાત કરું તો મને જલેબી. ગેસ થાય, અમે મને સાંજે ગેસ થાય. આવ્યા. હો, હો કરે પાછા. લો કરો વાત. સમોસાની અને લારી ત્યાં મોટી લારીઓની લારીઓ કરે પાછા. અને પાછા હવા ને હાંજ હા, અને પાછા સાપુતારાય સમોસા લઈ જાય. સાપુતારા લઈ જાય એમાં પાછા. તો મરચાં ત્યારે ચટણીનો ગેસ નથી problem થતો. છે. હા, મરચાં ચટણીનો problem આ છે ને આ તો ચટણી ને આ મરચા. એ તો મરચા લાગે જ છે. કીધું તો ખરી મેં. લીલા તીખા તમતમતા. બસ. આવો મોટા ભાઈ ઘરે આવો. હેડો ભાભી આપણે ડંડા બંડાને તેલ પીવડી લઈએ. હેડો. પણ એ તમારા ઘરે શું કામ આવે? એ અમારા ભાઈ છે. ઈ આવશે. હા ભલે જા. ક્યાંય નહીં જાય. આવો ને ભાભી. તમે અમારા રમેશ અમારી જોડે આવો રહેશે. પછી ઘરે આવીને વાત. તમે ખાલી આવો મારા ઘરે. આવો. ઓ બાપ રે. જોઈ લઉં છું શું થાય આવો છે. આવો આવો. નહીં મળ્યા ઉપર ના મળતા ભાઈ. હા. અને તમે જો ગયા છો ને તો ટાંટિયો તોડી નાખીશ તમારો ધોકો લઈ લઈને. હા, પણ એમને એમ કોઈ ના આવે ભાઈ. આવી વાતો લઈને કોઈ થોડું આવે. એનો ધણી થોડો કે એમ કે કોઈ. અને જો અરે હું હું- કાંઈ નથી સમજતી. બસ મને આ માણસથી છૂટાછેડા જોઈએ. હવે હું આ માણસ સાથે એક દિવસે રહેવા અરે તૈયાર ભાઈ, નથી. આ જો આ બાજી બગડે છે અહીંયા હું આગળ તલાક લઈશ ભાભી. લઈશ ને લઈશ. એ ભાભી તમે તલાક લઈને પેલીને આમને છૂટો છવા મૂકશો એટલે પેલી લઈ જશે. મેં કીધું ને એકવાર હું આ માણસ સાથે હવે એક મિનિટે રહેવા અરે તૈયાર નથી. ભાભી, મારે છૂટાછેડા એમ- જોઈએ એમ- જોઈએ ને જોઈએ. એમ ગુસ્સામાં નિર્ણય ના કરાય. આવું બધું આપણે એનો કઈક ઉપાય કરીએ છે. તમે આપણે ભાઈને શાંતિથી સમજાવીએ છે. હા, તમે સાંભળો, જરા આમની હમણાં વાત શાંત પહેલી રહો. વખત તો કંઈક સાચું બોલે છે. બોલો તો શું કહો છો તમે? હવે હું આપણે- કેવી રીતના આ આપણે- માણસની સાથે ના રહું? ના, પણ આપણે ભાઈ જોડે મળીને હકીકત શું છે એ જાણીને પછી આપણે કઈક નિર્ણય લઈએ. તમે મારી બાજુ છે, મારી તરફ છો કે આમની તરફ છો? પણ મારે ભાઈ એક બાજુ એમના વકીલ બનીને મને ફાંસી લટકાવવાની વાત કરો, એક બાજુ પાછા આમ કરો. પણ ભાઈ મારે તો તમે તમારું ઘર તૂટતું બચાવવું તો પડે કે નહીં? આ મોટા બાપડો ભાઈ, ગુસ્સે થઈ ગયા છે, છૂટાછેડાની વાતો કરે છે. તો પછી એમના વકીલ ના બનો, એ છૂટાછેડા લઈ પણ લેવા વકીલે તો વાત તો સાચી જ છે ને કે તમે કઈક કર્યું હશે ત્યારે કોક આવ્યું હશે ને. એમની વાત ખોટી થોડી કોઈ છે. આવીને એમ કે અને આ હવે- મારો હવે- વર છે. હવે એમને હવે અત્યારે એમને ગુસ્સો થઈ ગયેલા છે તો આને ટાઢા તો પાડવા પડશે કે નહીં? એ છૂટાછેડાની વાતો કરે છે. હા, હું એ જ કહું છું કે સાચા ખોટાની વાત બરાબર છે, એ સમયે બધું થશે જે થશે, પણ તમે એ છૂટાછેડા લેવાની વાત કરે છે ને તમે એના વકીલ બનો છો. હા તો પણ મારે એમને સમજાવવા પડે ભાઈ. તમે મોટા હમણાં ભાઈ બેહી રહો. તમે બોલે- હમણાં બહુ હવે બોલે તો ખરી ને, ઘર ના, પણ તમારું ઘર ભાભી- તૂટે અમને ભાભી ગમશે. શાંતિ રાખો. આપણે પછી બધા સાથે મળીને પેલો નાનકો અને બધા આવે ને એટલે સાથે મળીને આપણે કઈ નિર્ણય ના, લઈશું. ના, તમારે ના, જે ના, કરવું હોય ના, કરો. નાનો ને મોટો ને જેને બોલાવો હોય એને બોલાવો. હું આ માણસ સાથે નથી રહેવાની એ હવે. તું આ ભાભીને આવું સમજાય ગરમ ના જરા. થવાય ભાભી. એવું ઉપરથી તમે એમને શેર આપો છો કે જાઓ પેલી ત્યાં, એવું ના છૂટું મુકાય ભાભી અત્યારે તો. આ આજે પેલા સમોસા આ છે ને, આ તમારો આ મારી જગ્યાએ તમે હોત ને તો તમે આમ જ કરો. હું તો ટીચી નાખું. અરે હું રાહ જોઉં છું ક્યારનો. એક મિનિટ, જો એક છે, મિનિટ, આ- એક- આપું? મારી વાત સાંભળો. હવે જો મારી વાત સાંભળ. છૂટાછેડા તારે લેવા હોય કે ના લેવા હોય વસ્તુ અલગ છે, પણ હવે આ વસ્તુમાં તમે લોકોએ જે મારી ફિરકી ઉતારી છે ને, મારે ખરેખર તારી જો છૂટાછેડા શું હવે રહેવું જ નથી. તમે એના કરતા અરે ભાઈ તમે- તમે ફિરકી તો તમે ક્યાં મારી જાઓ બનાવી છો? નાખી છે. આ શું બોલીને ગયા જો. ફિરકી તો મારી જો. બનાવી દીધી અને પાછા કે મારી ફિરકી ઉતારે છે. પણ ના બે ના બેને લઈને જલસા ઈ કરે છે.
અને પાછા કે મારી ફિરકી ઉતારે છે. પણ ભાભી શાંત રહો, આપણે છે ને આ હકીકત શું છે ને એ જાણવી પડે અને પછી આપણે નિર્ણય લઈએ. અત્યારે આપણે કોઈ એ બાબતે ચર્ચા નથી કરવી. ભાઈને જરા શાંત પડવા દો, તમે પણ થોડું શાંત રહો. આપણે આ બધી ચર્ચાનો આનો કોઈ નિવેડો લાવીશું. હવે આનો તો શું આજ નિવેડો હોય ના, કે હું ઈ માણસ સાથે નહીં રહું, મારે છૂટાછેડા લઈ લઉં. એવું ના એટલે વિચારાય આ ને ના વાતનો બોલાય. નિવેડો. તમે કહો છો તો પછી આ ભાઈ પાછા હિમાલય ભેગા થઈ જશે. હિમાલયના નામે ક્યાંક અરે, કચોરી હિમાલય સમોસા ભેગા વેચવા નહીં, જશે. પેલી ભેગા આ તો રેખાની હું જોડે. એ જ કહું છું, ભાભીને એ તો સિલસિલા સમજાવવા કરશે પડે ને. ત્યાં. પાછા એક કચોરી જોડે સમોસું ભેગું જઈને બેહી જશે તો શું કરવાનું? એ તો ભલે ત્યાં સમોસા વાળશે, બીજું શું. પછી તમારે કાઈ નહીં, હું અહીંયા કચોરી બનાવીશ. હે ભગવાન, આ શું થઈ ગયું? ભાભી મને પણ કઈ ખબર નથી પડતી. આવું તો કદી સપનામાં નહોતું વિચાર્યું કે આવું કંઈક થશે. મને એ ખબર નથી તમે લોકો આ શું ચલાવી રહ્યા છો ને એ જ ખબર નથી. ચાલતું કઈ નથી. મારો ભાઈ લાગે છે. પેલો કુંભના મેળામાં મેં ખોવાય એવું લાગે છે. તું કુંભના મેળામાં ગયેલો? કદાચ નાનકી તને કઈ યાદ છે? હું તો નાની રહી તો મને ક્યાંથી યાદ હોય. અરે પપ્પાએ કઈ વાત કરી હોય તને? તારા પપ્પા સાથે ગયેલો કે? પપ્પા પણ ગયેલા? બા બહુ ગાયડું દેતા હો પપ્પા. અરે તને કઈ એવું યાદ છે કે તું આ ઘરથી ક્યારે જુદો પડ્યો અથવા તો ક્યાંય નાનકી તેમને પછી ફોટા બી આપ્યા હતા ખબર? હા કે પપ્પાએ મને રાખવા હતા. એમાં આ જ હતા. એમાં તો તમે હતા. હારો હવે હું કન્ફ્યુઝ થઉં છું. મને લાગે છે શું નામ તારું? મહેશ. જો હું કલાકાર છું. મને એવું લાગે છે કે આ એક એવો મારી માટે મોકો છે કે ડબલ રોલ કરવાની જે વાત છે. સિરિયલમાં તું મારો ડબલ રોલ કરે ને મારી સાથે તો કેવું બોલ? તો એનાથી હું રૂપાળું કઈ શું હોઈ શકે? હા એ વાત છે. હવે હું સાચે સિરિયલ બતાવતો. ઓકે આપણે તો આ અત્યાર સુધી આ રમેશ ને મહેશમાં આપણે ખોવાઈ ગયા હતા. હા. અને આ ભાઈને આપણે કેટલું કીધું અને આ મહેશ ને આને કેટલું કીધું. સોરી હો મોટા ભાઈ મેં તમને સોરી ભાઈ, અમને માફ કરજો, અમારી ભૂલ થઈ ગઈ. પણ આ આપણા બાપાના કરેલા ને કારણે આ બધી રામાયણ થઈ. કઈ વાંધો નહીં. બા સોરી હો સોરી બા સોરી એ ફટાકડી sorry. સોરી તમને સોરી હો મોટા માણસ. સોરી સોરી હવે ભાભી મારો વારો આવ્યો. હવે હું પેલા મારા વરને સોરી કહી દઉં. કહી દો અને તમે માફી માંગી લો. જો આ બધું થયું ને મને એના માટે બહુ અફસોસ થાય છે હો. હું બહુ તમને કંઈક વધારે જ પડતું બોલી ગઈ હતી. થોડી વધારે પડતી આમ ઇમોશનલ થઈ ગઈ હતી ને. જો આવું તો કોઈ પણ લેડીઝને થાય. શું કહો છો ભાભી, સાચું ને? વાત સાચી ભાભી, હે ને? વાત. સોરી પણ હો, તમારે ગુસ્સે થઈને છૂટાછેડા સુધી વાત નથી કરવા જેવી. સાવ સાચી વાત. મેં તમને સોરી, મેં તમને છૂટાછેડા સુધીનું ખરું ખોટું ઘણું સંભળાવી દીધું. પણ સોરી, આજ પછી હવે હું ક્યારે આવું નહીં કરું. પણ હવે શું કરું હું? તે સિચ્યુએશન જ એવી હતી કે કોઈને બી આવું થાય. હે ને? શું કહો છો તમે? અને વાત સાચી તમારી. અને ભાઈ હવે જ્યારે બી બહાર જાય ને તો તમને જોડે જ લેતા જાય. હવે તમે છે ને એવું જ કરજો. હવે મને જોડે લઈને જ જજો. એટલે છે ને આવું કોઈ કન્ફ્યુઝન જ ના થાય. ઓકે શાંતિ. પણ તમારી જગ્યાએ કદાચ હું હોત ને તો પણ મારાથી આવી ભૂલ થઈ હોત. ફોરગેટ ઇટ. ઇટ્સ હેપનિંગ ઇન ધ લાઈફ. ચાલો. પણ એનીવે આજે જે કંઈ પણ થયું એ બહુ જે રૂડું થયું છે, મજાનું થયું છે. ઇટ્સ વન કેન સે મિરાકલ. હે ભગવાન ઉપાડી લેને. માતા ફોડી તોડા તોડી ભાંગી નાખું ભાઈ. તો આ જૂનું છાપું છે 3 દી પહેલાનું યાર. ઘર ઘરની કથા છે આમાં કોઈને કઈ કહેવાય નહીં. આ તો એવી રીતે રડે છે ને કે બાર લોકો સમજે કે કાકો ચંપકલાલ ગયા.
મગજનું દહીં કરવાનું નહીં મગજનું દહીં 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 કરવાનું